હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાસ્તા. જુઓ, મેં તેલ અને બટર બંને લઈ લીધું છે ઇક્વલ ક્વોન્ટિટીમાં. બટર એમાં ઓગળી જાય એટલે એમાં આપણે નાખશું રાઈ, થોડું જીરું નાખશું ને થોડી હિંગ નાખી દઈશું. મિક્સ કરી લઈશું સરસ રીતે. જો આપણી રાઈ ફૂટી ગઈ છે એટલે એમાં આપણે બધી આ સામગ્રી નાખશું. સૌથી પહેલાં આપણે નાખશું લીમડાના પાન. આપણે દેશી ટાઈપનું પાસ્તા બનાવીએ છીએ, એકદમ 1 પોટ મીલ. એમાં આપણે મરચાં નાખી દીધા છે લીલા. જુઓ, લીલું લસણ, લીલું કાંદા, તમારી પાસે જે બધી વસ્તુ હોય, બધી અવેલેબલ હોય, બધું નાખવાનું. આપણે એમાં સૂકી ડુંગળી નાખી દઈશું ને ટમેટાં પણ એડ કરી દઈશું. થોડોક આપણે એમાં મેંદાનો લોટ લીધો છે એટલે આપણું વ્હાઈટ સોસ જેવું થોડુંક થાય, એમ થીક સોસ થાય. એમાં આપણે ગરમ પાણી એડ કરી લઈશું અને આપણા પાસ્તા એડ કરી લઈશું. મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે. બહુ પાણી નથી નાખવાનું. જુઓ, અને આપણે એને 2 વેસલ લેવડાવી દીધી છે અને આપણે પાસ્તા એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કેટલા ટેસ્ટી દેખાય છે. એમાં આપણે થોડું દૂધ નાખીને એને ઉકાળશું એટલે થોડા ક્રીમી ટેસ્ટ આવશે. જુઓ, આપણા પાસ્તા કેટલા મસ્ત અને 1 પોટ એકદમ એક જ વાસણમાં આપણા પાસ્તા રેડી છે. 15 જ મિનિટમાં આપણા પાસ્તા એકદમ રેડી થઈ જાય છે. જો મિક્સ કરી દઈશું, એક બોઇલ આવી જાય ત્યાં સુધી. જુઓ, આપણા પાસ્તા કેટલા ટેસ્ટી રેડી થઈ ગયા છે. એકદમ ક્વિક અને ઇઝી, ફટાફટ બની જાય એવા પાસ્તા.